અને હવે સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે લાભ પાંચમ. સંપાદન અશરફ નથવાણી અને પઠન કરી રહ્યા છે કલ્પના શાહ. કારતક સુદ પાંચમને લાભ પાંચમ કે જ્ઞાન પાંચમ તરીકે મનાવવામાં આવે છે. શુભ મંગલ પાવન પર્વ એટલે લાભ પાંચમ. તેને સૌભાગ્ય પાંચમ પણ કહેવાય છે. પવિત્ર વિદ્યારંભ માટે આજના દિવસને ઉત્તમ માનવામાં આવે છે. તેવી જ રીતે દિવાળી પર્વ પછી બંધ કરાયેલ ધંધા રોજગારના મુહૂર્ત માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ ગણાય છે. આજના દિવસે વેપારીઓ પોતપોતાના ધંધાનો નવેસરથી પ્રારંભ કરે છે. દિવાળી પછી આજના દિવસની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, કારણ કે વર્ષમાં અક્ષય તૃતીયા, વિજયાદશમી, ધનતેરસ, નૂતન વર્ષ અને લાભ પાંચમ તેમજ ધૂળેટી આ 6 દિવસ કાયમી શુભ ગણાય છે. તેથી આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવા કે નવા કાર્યનો પ્રારંભ કરવા મુહૂર્ત કે પંચાંગ જોવાની જરૂર જ નથી રહેતી. લાભ પાંચમના દિનની ઉજવણી ઘણા લોકો પોતાના મકાનની વાસ્તુ પૂજા, નવા વાહનની ખરીદી, સોના ચાંદીની ખરીદી કરીને કરતા હોય છે. વાઘ બારસથી શરૂ થયેલ દિવાળી પર્વનો આજે છેલ્લો દિવસ ગણવામાં આવે છે, જ્યારે કારતક સુદ પૂનમ સુધી 10 દિવસને દેવોની દિવાળી માનવામાં આવે છે. એ જોતા લાભ પાંચમને માનવ દિવાળી અને દેવ દિવાળીનો સમન્વય અથવા સંધિકાળ ગણવામાં આવે છે. માનવો દ્વારા ઉજવાતી દિવાળીનો પૂર્ણકાળ અને દેવોની દિવાળીની શરૂઆત આજના મંગલ દિનથી થાય છે. દીપોત્સવી પર્વ એટલે અધર્મ, અસત્ય અને અત્યાચાર પર ધર્મ સત્યનો વિજય. દેવોની દિવાળીની પૂર્ણાહુતિ કારતક સુદ પૂનમે હોય છે. એવું માનવામાં આવે છે કે મહાદેવે ત્રિપુરા રાક્ષસોનો અને તેમના 3 રાજ્યોનો કાર્તિક પૂનમે નાશ કર્યો હતો, જેથી દેવોએ દીપમાળા પ્રગટાવી આનંદોત્સવ મનાવ્યો હતો. દીપોત્સવી અને લાભ પાંચમના તહેવારો એટલે હિન્દુ ધર્મ અને જૈન ધર્મનો સંગમ પણ ગણાય છે. આજના દિવસની અધિષ્ઠાત્રી દેવી માં શારદા ગણાય છે. દેવી શારદા એટલે માં લક્ષ્મી અને માં સરસ્વતી. વૈદિક ધર્મની લાભ પાંચમને જૈન ધર્મની જ્ઞાન પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે જૈન શાસનમાં સમ્યક જ્ઞાન માટે આરાધના કરવામાં આવે છે. જ્ઞાન મહત્વનો ગુણ છે. જ્ઞાનથી જ વિવેક પ્રગટ થાય છે અને વિવેકથી જ સુંદર આચરણ વડે સ્વનું અને પરનું હિત થાય છે. આજના દિવસે સમગ્ર જૈન સંઘોમાં નાના ભૂલકાથી માંડીને મોટાઓ સૌ કોઈ જ્ઞાનના દર્શન પૂજનનો લાભ લઈ સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરે છે અને સંકલ્પ લે છે કે જીવનમાં સમ્યક જ્ઞાન અચૂક ભણીશું અને જ્ઞાનની, જ્ઞાનીની તથા જ્ઞાનના સાધનોની આસાધના ક્યારેય પણ કરીશું નહીં. જ્ઞાન પંચમીના દિવસે જૈન સંઘોમાં રહેલા જ્ઞાન ભંડારામાં કબાટ સ્વચ્છ કરાય છે. જીવ જંતુ ન થઈ જાય તે માટે નિર્દોષ ઔષધિઓ મૂકીને પુસ્તકને સુરક્ષિત કરવામાં આવે છે. સાથે સાથે પુસ્તક પેન ઉચિત સ્થાનોમાં અર્પણ કરાય છે. આ દિવસે વેપારી નવા ખાતા વહી શરૂ કરે છે. ખાતા વહીમાં લાલ કંકુથી શુભ લાભ લખે છે અને ભગવાન ગણેશનું નામ લખાય છે. આ દિવસે મંત્રો દ્વારા ભગવાન ગણેશનું ધ્યાન કરાય છે. વિધિ વિધાનથી આ પર્વને ઉજવવા પાછળ ધન, ધાન્ય અને સૌભાગ્યની પ્રાપ્તિની પ્રાર્થના કરાય છે. આ દિવસથી વેપારીઓ તેમના ધંધા વેપારની શરૂઆત કરે છે. લાભ પંચમીના દિવસે ભગવાન શિવ, ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે. વેપાર, નોકરી, ધંધામાં સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે તેવું મનાય છે. સુખ, સમૃદ્ધિ અને શુભકામનાઓ માટે સૌભાગ્ય પંચમીનું વ્રત રાખવામાં આવે છે. વેપારમાં વિસ્તરણ હોય, નવું કામ શરૂ કરવું હોય કે બજારમાં ખરીદી કરવી હોય, આ દિવસે 24 કલાકનો શુભ સમય હોય છે. આમ દિવાળીના પર્વના છેલ્લા તહેવાર લાભ પાંચમ કે જેને લાખેણી પાંચમ પણ કહેવાય છે, તે દિવસે જીવનમાં 5 મહાભૂતો, 5 ઇન્દ્રિયો, 5 તેના વિષયો અને 5 કર્મેન્દ્રિયોનો મહત્તમ સુલાભ લઈ લાભ પાંચમને યથાર્થ કરવાનો આ પ્રસંગ છે. આપ સૌને આગામી વિક્રમ સંવત 2082 વર્ષ લાભદાયી નીવડે તેવી લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.